નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે માહિતી મેળવીએ. તો પ્રાકૃતિક એટલે કુદરતી અને પ્રકોપો એટલે આપત્તિઓ. તો કુદરતી આપત્તિઓ એ થોડો ઘણો તમને ખ્યાલ હશે. તો કુદરતી આપત્તિઓ છે એને બે પ્રકારમાં અહીંયા વહેંચેલું છે. પ્રાકૃતિક પ્રકોપોના બે પ્રકાર છે. કેટલા? બે. પહેલી પૃથ્વીના આંતરિક ફેરફાર અને બીજું પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે. તો પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે કયા કયા આપત્તિઓ આવે? તો ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી. પૃથ્વીના અંદર ફેરફાર થાય છે એના કારણે જે આપત્તિઓ આવે છે એ. અને પૃથ્વીની બહાર જે ફેરફાર થાય તો એમાં પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ. પૃથ્વીની સપાટી ઉપર એટલે બાહ્ય અને પૃથ્વીની સપાટીની અંદર એટલે આંતરિક ફેરફાર. તો એ તમને ખ્યાલ આવી ગયો. અંદર તો ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી. તો આ બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે, અથવા ખાલી એવો પ્રશ્ન પૂછે કે કુદરતી આપત્તિઓ કઈ કઈ, તો એમાં બધી લખ નાખવાની: ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ. તો આ આપત્તિઓ છે એમાંથી આપણે ભૂકંપ વિશે માહિતી મેળવીએ. તો પહેલું છે ભૂકંપ, અર્થક્વેક. તો ભૂકંપ કઈ રીતે થાય? તમે આવું કદાચ સાંભળ્યું હશે કે ભૂકંપ આવ્યો, અથવા વર્ષ 2001માં ભૂકંપ આવ્યો હતો. તો એ ભૂકંપ કઈ રીતે થાય છે? તો અહીંયા ભૂકંપ કોને કહેવાય? અહીંયા આપેલું છે. તો આકસ્મિક ધ્રુજારી. તો આકસ્મિક ધ્રુજારી કઈ રીતે થાય? ક્યાં થાય? તો કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ છે એ ભૂસપાટી એટલે જમીન એ ધ્રુજી ઉઠે. આ આકસ્મિક ધ્રુજારી છે ને ભૂકંપ કહેવાય. તો પૃથ્વીના પેટાળની અંદર ભૂસંચલન અને દબાણ એના કારણે ભૂસપાટીનો અમુક ભાગ ધ્રુજે એને આપણે ભૂકંપ કહીશું. તો આ એની વ્યાખ્યા થઈ. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય. ભૂકંપ છે એટલે ધ્રુજારી ઉત્પન્ન થાય, જેને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે, એપિક સેન્ટર. તો જ્યાંથી ભૂકંપ ઉદ્ભવ્યો હોય, શરૂ થયો હોય, એને એપિક સેન્ટર એટલે ભૂકંપ કેન્દ્ર. આ પ્રશ્ન પૂછાઈ શકે. અને ભૂકંપ કેન્દ્ર હંમેશા ક્યાં હોય છે? તો કે પૃથ્વીના નીચેના ભાગમાં. કારણ કે ભૂકંપ જ્યાંથી તો ક્યાંથી ઉદ્ભવે? જમીનમાંથી. તો એ હંમેશા ક્યાં હોય? તો પૃથ્વીના નીચેના ભાગમાં હોય. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. તો પૃથ્વીની અંદર સપાટીમાં કંઈક આંતરિક ભૂસંચલન થાય તો એના કારણે ભૂકંપ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બે આકૃતિઓ આપેલી છે. એમાં પહેલી આકૃતિમાં તમે જુઓ તો કે આમાં ભૂકંપ નથી, અને આ બીજી આકૃતિ છે એમાં ભૂકંપ છે. તો ભૂકંપ કઈ રીતે થાય? તો જોઈએ, પૃથ્વીની સપાટીની નીચે આવી મોટી મોટી ખડકો સપાટો આવેલી છે. તો એમાં એ ખડકો છે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. અહીંયા તમે જોઈ શકો. તો એ અમુક સમય સુધી એ ગતિ કરે, ત્યાર પછી એની જે ગતિ કરવાની ક્રિયા છે પૂરી થઈ જાય. તો એ માની લો કે કોઈ રબર છે, એ રબરને આપણે ખેંચીએ, જેટલું ખેંચાય એટલું ખેંચી શકીએ. ત્યાર પછી આપણે એને મૂકીએ તો શું થાય? તો રબર છે એ એકદમ ધડાકાભેર એ છૂટું પડે. તો આ રીતે આમ ગતિ કરે, અને જ્યારે એ પાછી આવે ત્યારે અહીંયા ભૂકંપના મોજા અથડાય એકબીજા સાથે, તો એના કારણે ભૂકંપના મોજા ઉદ્ભવ થાય. તો જ્યાં અથડાય જમીનની નીચે એ ભૂકંપનું કેન્દ્ર કહેવાય. તો અહીંયા છે ભૂકંપનું કેન્દ્ર છે, અને પૃથ્વીની સપાટીની બહાર એ ભૂકંપ નિર્ગમન કેન્દ્ર છે. આપણે અહીંયા એ જોઈશું. તો ભૂકંપ આવવાથી ઘણી બધી વખત જો મોટો ભૂકંપ હોય અને એની તીવ્રતા વધારે હોય તો આવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. અહીંયા તમે જોઈ શકો, ભૂકંપના કારણે આ બિલ્ડિંગો છે નીચે પડી જતી હોય છે, ઘણા બધાના ઘર નીચે પડી જતા હોય છે, એવું જોયેલું છે. તો અહીં જોઈ શકો, ભૂકંપના લીધે થતો સ્તરભંગ અને ભૂકંપ વિનાશના દ્રશ્યો એ આપણે અહીંયા જોયા, અને ચોપડીમાં પણ તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે જોઈએ, ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટી પહોંચી તેની અસર ફેલાવે. તો ભૂકંપ થાય તો એના અમુક મોજા છે પૃથ્વી સપાટી સુધી પહોંચે, તો એની અસર પૃથ્વી સપાટી ઉપર થાય. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. તો
તો અહીંયા આપણે જોઈ શકીએ કે માની લો કે નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય. તો આ માની લો કે આ જમીન સપાટી, આ એનો નીચેનો ભાગ છે આ બધો. તો માની લો કે અહીંયા આવી ક્રિયા થઈ કે ભૂકંપનું કેન્દ્ર છે આ, તો એની નજીકમાં સૌથી નજીક સપાટી કઈ, તો માની લો કે આ જોઈએ સપાટી, તો એ દૂર થાય. પણ નજીકમાં નજીક કઈ સપાટી થાય, અહીંયા. તો અહીંયા નજીકમાં નજીક જે સપાટી છે એનું ભૂકંપ નિર્ગમન કેન્દ્ર થશે. તો અહીંયા આપણે જોઈ શકો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. અને ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્ર વિસ્તારમાં અનુભવાય છે. તેનાથી દૂર જેમ સ્થળ જઈએ એમ એની અસર ઓછી થતી જાય. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે. ભૂકંપનો વેગ કેટલો છે એના ઉપર એની અસર અનુભવાય. તો ભૂકંપનો વેગ કેટલો હોય છે, એની તીવ્રતા માપવા માટે ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને એની તીવ્રતા કેટલી છે, એનો વેગ કેટલો છે એ જાણી શકાય. અમુક વધારે વેગ ન હોય તો વધારે નુકસાન પહોંચાડે. તો સિસ્મોગ્રાફ એટલે ભૂકંપ આલેખક એવું એક મશીન આવે, એના વડે એ ભૂકંપનો વેગ છે એ માપી શકાય. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે. આ પ્રશ્ન પૂછાય કે જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. તો એના પ્રકાર કેટલા છે એ આપણને પ્રશ્ન પૂછાઈ શકે. તો 3 પ્રકાર છે. અહીંયા એક આપણને આટલું જણાવ્યું છે કે પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિમી જેટલું દૂર છે. તો પૃથ્વીનું એક ગોળો છે, તો એનું વચ્ચેનું કેન્દ્ર આપણે કહીએ તો બરોબર વચ્ચે મિડલમાં. તો એ કેન્દ્ર આશરે કેટલું દૂર છે અહીંયા સપાટીથી, તો 6378 કિલોમીટર દૂર છે. વિચારો છે, તમારા નજીકના વિસ્તારમાં ભૂકંપ આવે તો તમે કઈ રીતે બીજાને મદદરૂપ થશો, તો એ વિચારજો. તો આ રીતે ભૂકંપ આવતો હોય છે. ભૂકંપથી બચવા માટે આપણે શું કરી શકીએ એનો એક વિડીયો આપણે બનાવશું. તો મારી ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ત્યાર પછી જોઈએ આપણે જ્વાળામુખી, જેને વેલકેનો કહેવામાં આવે છે. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ અથવા વરાળ અથવા અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ઘસી આવે છે, એને જ્વાળામુખી કહેવાય. તો કોઈ પૃથ્વીની સપાટીની નીચે મેઘમાં છે, રાખ છે, તો એ ઘણી બધી વખત જમીન સપાટીની ઉપર કોઈ છિદ્ર કે ફાટથી આવી જાય, તો એને આપણે મેઘમાં જ્વાળામુખી કહીશું. તો અહીંયા તમે જોઈ શકો જ્વાળામુખી છે એના અહીંયા ફોટોસ આપેલા છે. તો 2 ફોટો છે, એમાં આપેલું છે એ સુષુપ્ત જ્વાળામુખી છે અને બીજું છે એ સક્રિય જ્વાળામુખી. અહીંયા નીચે આપેલું છે કે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો. જ્વાળામુખી વિસ્ફોટ એટલે નીચેથી, જમીનની નીચેથી બહાર શા માટે આવે છે, એના કયા કારણો છે. તો પહેલું છે પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું છે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, ત્રીજું વાયુ અને વરાળનો ઉદ્ભવ અને મેઘમાનું ભૂસપાટી તરફનું વહન. તો આ 4 કારણો છે. એમાં આપણે પહેલું જોઈએ પૃથ્વીના પેટાળનું તાપમાન. તો પૃથ્વીના પેટાળનું તાપમાન વધે તો આપણને ખ્યાલ છે તાપમાન વધે તો એને વધારે જગ્યા જોઈએ, તો અંદર જગ્યા ન મળે તો એ બહાર આવવા કોશિશ કરે, તો આ રીતે જ્વાળામુખી વિસ્ફોટ થાય. બીજું છે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. પ્રવાહી મેઘમાં આપણને ખ્યાલ છે કે પૃથ્વીની નીચે ધગધગતો પ્રવાહી મેઘમાં છે, એમાં જો વધારો થાય, ઉત્પત્તિ વધારે થાય તો એને પણ જગ્યા વધારે જોઈએ, તો એ પણ પૃથ્વીની સપાટીની બહાર આવશે. ત્રીજું છે વાયુ અને વરાળનો ઉદ્ભવ. તો માની લો કે પાણી છે એ પૃથ્વી સપાટીની નીચે જાય, નીચે એની વાયુ અને વરાળ બને તો એને વધારે જગ્યા જોઈએ, તો એ બહાર આવવા પ્રયત્ન કરશે તો એની સાથે મેઘમાં પણ લાવશે. ત્યાર પછી જોઈએ મેઘમાનું ભૂસપાટી તરફનું વહન. તો ઘણી બધી વખત એને કોઈ છિદ્ર કે ફાટ મળી આવે તો એ ભૂસપાટી તરફ વહન કરે છે. તો આ 4 કારણો છે. હવે આપણે જોઈએ મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર ધકેલે છે. બીજું,
તો કે ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જે પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે એને આપણે જ્વાળામુખી કહીશું. આગળ જોઈએ. ભૂસપાટી ઉપર આવતા મેગ્મામાં રહેલા વાયુઓ દબાણયુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછાળે છે. તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. તો પૃથ્વી સપાટીની નીચેથી ભૂસપાટી ઉપર વિસ્ફોટ સાથે એ બહાર આવે તો એને આપણે જ્વાળામુખી કહીશું. પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે અને શંકુ આકારનો ઢગલો રચાય. તો ઘણી બધી વખતે પર્વતો પણ રચાતા હોય એટલો જ્વાળામુખી બહાર આવતો હોય છે. તો એ શંકુ આકારનો ઢગલો એ રચાય છે. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય. ઘણી બધી વખત જ્વાળામુખી છે ધીમે ધીમે બહાર આવતો હોય અને ક્યારેક વિસ્ફોટ થાય. ક્યારે વિસ્ફોટ થાય? તો વરાળ અને વાયુનું પ્રમાણ વધારે હોય અને નીકળવાનું છિદ્ર છે એ ઓછું હોય તો ત્યારે વિસ્ફોટ થાય. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળે તો ક્યારેક વિસ્ફોટ થાય અને ક્યારેક શાંતિથી બહાર આવે. આ બંને કારણો છે. હવે આપણે જોઈએ જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર. એક સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. તો એના 3 પ્રકારો છે. આપણે જોઈએ સક્રિય. તો જ્યાં સક્રિય જ્વાળામુખી એટલે જ્યાં સક્રિય હોય, મતલબ કે એ જ્વાળામુખી છે વિસ્ફોટ થવા ગમે ત્યારે જ્વાળામુખી વિસ્ફોટ થઈ શકે તો એ સક્રિય છે એવું કહી શકીએ. સુષુપ્ત, તો અત્યારે એ સુષુપ્ત એટલે સૂતેલી અવસ્થામાં છે. અત્યારે એ સક્રિય નથી, અત્યારે વિસ્ફોટ થઈ શકે એવું નથી, પણ અમુક સમય પછી ગમે ત્યારે એ જાગશે અને વિસ્ફોટ થશે તો એને સુષુપ્ત જ્વાળામુખી કહેવાય. અને મૃત એટલે મરી ગયેલો. તો એનો મતલબ કે ક્યારેય જ્વાળામુખી છે એ હતો, જ્વાળામુખી વિસ્ફોટ થઈ શકે પણ એ અત્યારે હાલ મરી ગયેલો છે, તો અત્યારે એ જ્વાળામુખી વિસ્ફોટ થશે નહીં. તો આ એના 3 પ્રકારો છે. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં આંદામાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. તો વિશ્વની અંદર ઘણી બધી જગ્યાએ જ્વાળામુખી આવેલા છે અને વિસ્ફોટ થતા હોય છે. આપણે ભારતની વાત કરીએ તો ચિંતા જેવું નથી, કેમ કે આંદામાન અને નિકોબાર જે દ્વીપ સમૂહ છે અહીંયા ભારતનો એકમાત્ર જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય. તો આપણે જોયું કે ભયંકર વિસ્ફોટ થાય તો એ સ્થાનિક વિસ્તાર છે એને નુકસાન પહોંચાડી શકે. પણ જ્વાળામુખી વિસ્ફોટ થાય તો એના અમુક ફાયદાઓ પણ છે. તો આ ફાયદાઓ છે વારંવાર આપણને પરીક્ષાની અંદર પૂછાતો હોય કે જ્વાળામુખીના ફાયદાઓ કયા કયા. તો પહેલું આપણે જોઈએ લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે. તો લાવા છે એ જમીનમાં નીચે પડે તો એના કારણે જમીનની ફળદ્રુપતા વધે. બીજું, જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય. તો જાપાનની અંદર જાવા અને સુમાત્રા છે, અહીંયાની જે જમીન છે લાવા પથરાવાથી બનેલી છે, તો અહીં ફળદ્રુપ છે અને અહીંયા ખેતી સારી થાય છે. જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલખ પાક મેળવે છે. તો જ્વાળામુખી જ્યાં વિસ્ફોટ થયો હોય અહીંયા પોટાશયુક્ત માટી એ હોય છે. આથી ખેતી સારી થાય અને મબલખ પાક મેળવી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. તો તમે કદાચ સાંભળેલું હશે કે ગરમ પાણીના ઝરા. તો એ ગરમ પાણીના ધરા હોય છે, એમાં પાણી હોય છે અને એ ઓટોમેટિકલી ગરમ જ રહેતું હોય છે. તો એ પાણી છે એ જંતુનાશક દ્રવ્યો એની અંદર હોય. આથી ચામડીના જે દર્દીઓ છે એ નાય તો એના માટે આશીર્વાદરૂપ છે. ચામડીના જે રોગો છે એ મટી જાય. ત્યાર પછી જોઈએ આપણે તો જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, શીશુ, જસદ, ટંગસ્ટન, કલાઈ
વગેરે ધાતુમય ખનિજો છે ભૂસપાટીથી થોડી ઊંડાઈ જ પ્રાપ્ત થાય છે. તો જ્વાળામુખી જ્યાં વિસ્ફોટ થયો હોય એનું છિદ્ર હોય એમાં ઠરે ત્યાર પછી પારો, એન્ટીમની, શીશુ, જસત આ બધા ધાતુઓ છે એ ભૂસળ સપાટી છે એમાં એ બનતા હોય છે. તો એ થોડીક ઊંડાઈ જ હોય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને. તો આ પણ એક ફાયદો છે. જ્વાળામુખીની જે નળી જે છિદ્ર છે એની અંદર લાવારસ છે એ ઠરે ત્યાર પછી એના ઉપર કાર્બન ઉપર દબાણ આવે તો આથી સમય જતાં અહીંયાથી હીરા મળે છે. ત્યાર પછી જોઈએ આપણે જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત પદાર્થોમાંના નાના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય. તો એમાંથી વિખંડિત એટલે ટુકડા થઈ અને એ ખડકો પથ્થરો છે એ જમીન ઉપર પડે છે તો એને લાપીલી તરીકે ઓળખવામાં આવે છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. એ લાપીલી પથ્થરો એ રીતે ઉપયોગી છે કે એને મનગમતો ઘાટ આપવામાં આવે છે તો આ રીતે એ ઉપયોગી છે. અહીંયા છે વિચારો કરીને તમને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે કે ન ગમે, કેમ? તો જ્વાળામુખી તમને ખબર હોય કે અહીંયા સક્રિય જ્વાળામુખી છે તો અથવા તો જ્વાળામુખી વિસ્ફોટ થયેલો છે અને એની જમીન છે એ ફળદ્રુપ છે તો તમને રહેવું ગમે કે ન ગમે એ તમે પ્રશ્ન વિચારજો. ત્યાર પછી આપણે જોઈએ છે ત્રીજી આપત્તિ છે એ સુનામી. તો સુનામી કોને કહેવાય એ જોઈએ. સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહેવામાં આવે છે. તો આ પણ આંતરિક ફેરફારના કારણે સુનામી આવે છે. તો સુનામી ક્યાં આવે એ એક યાદ રાખી લેવાનું, સમુદ્રમાં આવે હંમેશા. તો તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય. જે સુનામીના મોજા હોય એ ઊંચા હોય અને અસાધારણ લંબાઈના હોઈ શકે. 50-50 ફૂટ ઊંચા પણ મોજા હોઈ શકે. કઈ રીતે આવે છે ફરી વખત આપણે જોઈએ તો સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટે અથવા તો ભૂકંપ આવે સમુદ્રના તળિયે અથવા સપાટીમાં તો એના કારણે શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય. શક્તિશાળી મોજા છે એને સુનામી કહેવાય. એ તમે ચિત્રમાં જોઈ શકો તો આવા દરિયાની અંદર પાણીમાં ઊંચા ઊંચા મોજા ઉત્પન્ન થાય એના કારણે પાણી છે એ સમુદ્ર કિનારા સુધી અને આગળ એ આવી જતો હોય છે. તો આ એના દ્રશ્યો છે તમે જોઈ શકો છો. હવે અહીંયા આપેલું છે એની લંબાઈ આશરે 700 થી 1600 કિમી જેટલી હોય. તો એની લંબાઈ કઈ રીતે માપી શકાય? તો કે જ્યાં ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટ થયો હોય અહીંયાથી મોજા ઉત્પન્ન થાય તો એ કેટલે દૂર સુધી મોજા જઈ શકે તો એની આટલી લંબાઈ હોઈ શકે. આ મોજાઓ ખૂબ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે જે 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું. તો એની લંબાઈ આપણે જોઈએ તો એ આપણને નુકસાન ક્યારે પહોંચાડે તો જ્યારે એ સમુદ્ર કિનારેના મોજા પહોંચે ત્યારે એ ઘણી દૂર સુધી એ આવી જાય છે તો ત્યારે હોનારત સર્જે. તો આવી હોનારત છે જાપાનની અંદર મોટી હોનારત જોવા મળેલી હતી. હવે અહીંયા જોઈએ આપણે વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય. પેલું આપણે જોયું કે સુનામી એ તો જ્વાળામુખી અને ભૂકંપના કારણે. બીજું ઘણી બધી વખત વંટોળ અને ઝંઝાવાત ઉત્પન્ન થાય તો ત્યારે પણ શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય. તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈવાળા મોજા બને. ત્યાર પછી તોફાન શમી જાય તો પહેલાં ઊંચા મોજા હોય તોફાન શમી જાય તો એનો આકાર બદલાઈ જાય. કેવો થઈ જાય તો કે ઊંચા છે એની જગ્યાએ લાંબી તરંગ લંબાઈવાળા મોજા બની જાય. આથી એ નુકસાન ઓછું પહોંચાડે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિમી સુધી ફેલાય. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભારે નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવામાં આવે છે. તો જ્યાં દરિયા કિનારો છે અહીંયા સુધી પહોંચે ત્યારે એ નુકસાન પહોંચાડે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે તેનાથી પણ પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય. તો સુનામી આવવાના 3 કારણો આપણે જોયા. પહેલું ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટ થાય સમુદ્રના કિનારે ત્યારે સમુદ્રના તળિયે. બીજું વંટોળ અને ઝંઝાવાત થાય ત્યારે. અને ત્રીજું સમુદ્ર કિનારે
કોઈ મોટો ખડક અથવા હિમશિલા છે એ સમુદ્રમાં પડે ત્યારે પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય અને સુનામી આવી શકે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે કે સુનામી આવવાના કયા કારણો છે? તો આ 3 કારણો છે. હવે અહીંયા જો વિચારો કરીને, તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? તો તમારું દરિયા કિનારે ઘર હોય અને સુનામીની સૂચના સરકાર દ્વારા આપવામાં આવે કે આ સમયે આ કાંઠે સુનામી આવશે, તો ત્યારે તમે તમારા બચાવ માટે શું કરો એ તમારે સૂચનો લખવાના છે. હવે આપણે જોઈએ છીએ પૂર, જે બાહ્ય ફેરફારના કારણે જોવા મળે છે. તો અહીંયા પૂરના 2 દ્રશ્યો આપેલા છે. પાણી જોવા મળે છે જમીન ઉપર, તો એ બાહ્ય ફેરફાર છે. પૂરના વિનાશક દ્રશ્યોને તમે જોઈ શકો છો. હવે પૂર કઈ રીતે આવે છે, કોને કહેવાય પૂર? તો એ આપણે જોઈએ. તો નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહેવાય. તો નદીની અંદર પાણી તો હોય, પણ એકાએક અને એકદમ પાણીનો પ્રવાહ ધસમસતો આવે એને પૂર કહેવામાં આવે છે. એકદમ પાણીનું સ્તર છે એ વધી જાય. પૂર આવવાના મુખ્ય 2 કારણો. શેના કારણે પૂર આવી શકે? તો એના મુખ્ય 2 કારણો. એક, ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. અને બીજું તો કે કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે. તો 2 કારણ છે. એક તો ચોમાસાની અંદર ઉપરવાસમાં, નદીની ઉપર, જ્યાંથી નદી શરૂઆત થાય એની આજુબાજુમાં ખૂબ જ વરસાદ પડે તો પૂર આવે. અને બીજું, વધારે વરસાદ થવાથી કોઈ નદી પરનો બંધ છે એ તૂટી જાય તો એ બંધનું જે પાણી છે એકાએક ફેલાય તો એના કારણે પૂર આવે. તો અહીંયા આપણે એ કારણો જોયા. હવે જોઈએ તો કે જાણવા જેવું આપેલું છે. નદીનું નામ, પૂર પ્રભાવિત વિસ્તાર અને વર્ષ. તો ભારતમાં ક્યારે કઈ નદી ઉપર પૂર આવેલું છે અને પ્રભાવિત વિસ્તાર કયો હતો એ આપણે અહીંયા જોઈએ છીએ. તો ગંગા અને યમુના નદી ઉપર ઉત્તર ભારતમાં આવેલી છે એ પૂર પ્રભાવિત વિસ્તાર હતો. 1978 1979માં મચ્છુ નદી છે મોરબીમાં, અહીંયા ભયંકર હોનારત સર્જાઈ હતી. તાપી નદી ઉપર સુરતમાં ખૂબ જ હોનારત નુકસાન પહોંચાડ્યું હતું. કોસી નદી બિહાર છે, એમાં દર વર્ષે પૂર આવે છે, પણ 2008માં ભયંકર પૂર જોવા મળેલું હતું. તો આ છે 1-2 વાર વાંચી જજો. હવે આપણે જોઈએ દુષ્કાળ કે અનાવૃષ્ટિ. તો અહીંયા તમે જોઈ શકો, આ છે દુષ્કાળ અથવા આપણે એને અનાવૃષ્ટિ પણ કહીએ છીએ. એના દ્રશ્યો, કરુણ દ્રશ્યો આપેલા છે. દુષ્કાળ સમયના દ્રશ્યો છે એ આવા જોવા મળે છે. આ જમીન છે, તો એમાં તમે જોઈ શકો જમીન છે એમાં તિરાડો પડી ગયેલી છે. તો એના ઉપરથી તમે સમજી ગયા હશો કે દુષ્કાળ કોને કહેવાય. તો જોઈએ આપણે દુષ્કાળ કોને કહેવાય. વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયા છે એને દુષ્કાળ કહેવાય. દુષ્કાળ કોને કહેવાય? તો કે ઘણા બધા વર્ષો સુધી વરસાદ જ ન પડે અને ખોરાક અને પાણીની અછત પણ સર્જાય અને જમીનની અંદર પણ પાણી સુકાઈ જાય. આ પ્રક્રિયા છે એને દુષ્કાળ કહેવામાં આવે છે. તો કેટલા વર્ષ સુધી? તો 2-3 વર્ષ સુધી વરસાદ ન આવે અથવા તો ઓછો દર વર્ષે વરસાદ આવે તો એના કારણે પણ પાણી સુકાઈ જાય. વધુ વૃક્ષો વાવવામાં આવે તો વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના ઓછી કરી શકાય. તો અહીંયા આપણે જોયું કે દુષ્કાળની પરિસ્થિતિ છે એ 2-3 વર્ષ વરસાદ ન પડે તો થાય. પણ આપણે વરસાદ આવે એના માટે આપણે કંઈક કરી શકીએ. તો વધુ વૃક્ષો વાવીએ અને પ્રદૂષિત થતું અટકાવીએ વાતાવરણને, તો વરસાદ છે એ વધારે પડે તો દુષ્કાળની સંભાવના ઘટી જાય છે. ત્યાર પછી આપણે જોઈએ વાવાઝોડું, સાયક્લોન. તો વાવાઝોડું કોને કહેવાય એ તમને ખ્યાલ હશે. તો જોઈએ, તોફાને ચડેલી હવા એટલે વાવાઝોડું, એવો એનો સાદો અર્થ થાય. આપણે એને ચક્રવાત કે વંટોળ પણ કહીએ છીએ. તો કે તોફાને ચડેલી એટલે ખૂબ જ ઝડપથી પવન ફૂંકાતો હોય તેને આપણે વાવાઝોડું કહીએ છીએ. અને આપણે આપણા શબ્દોમાં કહીએ તો એને ચક્રવાત પણ કહીએ, ઘણા બધા વંટોળ પણ કહેતા હોય છે. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાત સર્જાય છે, જેના કારણે તેના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે. આ હલનચલન વેગ પકડે ત્યારે હવા તોફાની બને. જોકે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે. તો આપણે
જોઈએ કે ઘણી બધી વખત છે એ હવા છે એ ક્યાંથી વેગ પકડે તો મોટાભાગે સમુદ્રમાંથી વેગ પકડતા હોય છે અને ક્યારેક તોફાની પણ બની જતા હોય છે. તો એ અમુક મર્યાદિત સમય 2 કે 3 દિવસ માટે એ મર્યાદિત સમય માટે હોય છે અને મર્યાદિત વિસ્તારમાં એનો ચોક્કસ વિસ્તાર જ હોય કે આટલા વિસ્તારમાં એ વાવાઝોડું આવશે. અહીંયા આપણે જોઈએ આવા વાવાઝોડા છે હરિકેન, ટોર્નેડો અને વંટોળ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એના સિવાય વાવાઝોડા સિવાય બીજા કયા નામે એ જાણીતું છે તો એ આપણે જોઈએ. અહીં વાવાઝોડા પછીના દ્રશ્યો અહીંયા આપેલા છે. આ વાવાઝોડા દરમિયાન ઘણી બધી વખત મકાનો છે એના છાપરાને એવું ઉડાડી દેતા હોય છે. તો એ દ્રશ્યો અહીંયા તમે જોઈ શકો છો. વિચારો કરીને પ્રશ્ન આપેલો છે. વાવાઝોડું ત્રાટકવાનું હોય ત્યારે સંદેશા વ્યવહારની સૂચના પ્રમાણે તમે શું કરશો? એ વિચારજો કે વાવાઝોડુંની સૂચના આપણને મળે કે આ જગ્યા છે વાવાઝોડું ત્રાટકવાનું હોય તો એ સૂચના પ્રમાણે તમે શું કરશો એ વિચારજો. આગળ જોઈએ આપણે દાવાનળ, ફોરેસ્ટ ફાયર, જે જંગલની અંદર આગ લાગે એને દાવાનળ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો એના દ્રશ્યો, જંગલમાં વૃક્ષો છે એમાં આગ લાગેલી આપણને જોવા મળે છે. તો જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણસર આગ લાગે તેને દાવાનળ કહેવાય. તો દાવાનળ પ્રશ્ન પૂછાય તો શું કહેવાનું? તો કે જંગલમાં લાગતી આગને દાવાનળ કહેવાય. તો એ શેના કારણે લાગે, કેમ લાગે? તો કે 2 વૃક્ષોના પરસ્પર ઘર્ષણ થાય અથવા તો આકાશમાંથી વીજળી પડે અથવા કોઈ પણ બીજા કારણો પણ હોઈ શકે કે કોઈ જંગલની અંદર ફરવા માટે ગયા હોય એ પણ આગ લગાડી શકે. તેનાથી નુકસાન કોને થાય? તો વન્ય સંપત્તિ છે, વન્ય સંપત્તિ એટલે વૃક્ષો અને પ્રાણીઓ, તો એ વન્ય સંપત્તિ છે એને પારાવાર નુકસાન થાય. હમણાં જ 2 વર્ષ પહેલાં છે એ ઓસ્ટ્રેલિયામાં આગ લાગી તેના કારણે ઘણા બધા વૃક્ષો અને ઘણા બધા પ્રાણીઓ છે એ મૃત્યુ પામ્યા. એના દ્રશ્યો તમે જોયા હશે. ત્યાર પછી આપણે જોઈએ ભૂસ્ખલન. તો અહીંયા ભૂસ્ખલનના દ્રશ્યો અહીંયા આપેલા છે કે પર્વતો હોય છે અને એનો અમુક ભાગ છે નીચે પડી જાય અને અહીંયા રહેવાસી લોકો રહેતા હોય તો એને નુકસાન પહોંચાડે છે. કોને કહેવાય ભૂસ્ખલન? તો એ જોઈએ ભૂસ્ખલન 2 પ્રકારે થાય. એના 2 પ્રકાર છે. કેટલા? તો કે 2. કયા? ભારે વરસાદના કારણે અથવા ભૂકંપના કારણે. કાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થાય અથવા તો ભૂકંપના કારણે. એના મુખ્ય 2 કારણો છે. કેટલીક વાર ભૂસ્ખલન કહેવાય કોને કહેવાય? તો કે કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ઘસી જાય છે તેને ભૂસ્ખલન કહેવાય. તો ઊંચી જમીન હોય એનો અમુક ભાગ છે એ નીચે ખસી જાય તો એને ભૂસ્ખલન કહેવામાં આવે છે. અને મોટા ભાગે પર્વતીય વિસ્તારો અહીંયા એવું જોવા મળતું હોય. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય. તો અહીંયા એક શબ્દ આપેલો કોંકણ રેલવે કોને કહેવાય? તો પથ્થરો હોય એની વચ્ચેથી રેલ માર્ગ પસાર કરવામાં આવેલો હોય, મોટા પર્વતો હોય એની વચ્ચેથી, તો એને કોંકણ રેલવે કહેવામાં આવે છે. તો કે અહીંયા ભૂસ્ખલન થતું હોય તો એના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય, પછી એને સાફ કરવો પડે. તો મારી ચેનલ છે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આનો છે એક પ્રવૃત્તિનો વિડીયો હું મૂકીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નમસ્કાર.